हेलो फ्रेंड्स, હું શિલ્પા ગુજરાતી રસોઈ ચેનલ પર તમારું સ્વાગત કરી રહી છું। આજે હું તમને સ્વાદમાં જોરદાર એવું અને ખાવામાં હેલ્ધી જુવારનું ખીચું બનાવીને બતાવી રહી છું। આ ખીચું એકદમ ક્વિક અને ટેસ્ટી છે। તો ચાલો આ ખીચું બનાવવા મારા જોડે મારા કિચનમાં। આજે હું તમને જુવારનું ખીચું બનાવીને બતાવી રહી છું। મિત્રો, આ ખીચું ખાવામાં હેલ્ધી પણ છે અને એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે। તમને સાંજે એવો પ્રશ્ન પડે કે શું બનાવવું છે, તો તમે આ ખીચું ઘરે ટ્રાય કરી શકો છો। પણ હમણાં હું તમને જે પ્રમાણ બતાવું છું ને, એક્ઝેક્ટ એ પ્રમાણથી બધી સામગ્રી નાખતા જજો, તો તમારું ખીચું એકદમ પરફેક્ટ અને ટેસ્ટી બનશે। હવે 1 કપ જુવારના લોટમાં મેં 1 કપ દહીં લીધું છે। દહીં બને તો મોળું લેજો। ત્યારબાદ આપણે એમાં 1.5 કપ પાણી લઈશું। તમે જેમાં જુવારનો લોટ માપીને લો છો એ જ વાટકીમાં તમારે 1.5 કપ પાણી લેવાનું છે। હવે આપણે એને થોડું મિક્સ કરી લઈશું। દહીં લેતી વખતે દહીંને પણ તમે થોડું ફેટી લેજો। થોડું રફલી આપણે મિક્સ કરીશું। ત્યારબાદ એમાં 1 થી 1.5 ટીસ્પૂન લીલા મરચાં અને આદુની પેસ્ટ નાખીશું। આ તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો। થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। તો જુવારનું ખીચું બનાવતી વખતે મેં 2 થી 3 ટીસ્પૂન ઘીનો ઉપયોગ કર્યો છે। ઘીનો ઉપયોગ કરવાથી તમારું ખીચું ખાવામાં એટલું સોલિડ બનશે ને મિત્રો, કે ઘરના સભ્યો તો એટલા વખાણથી ખાશે ને મિત્રો, કે તમે જરૂર ટ્રાય કરજો। હવે આપણે એને સારી રીતે મિક્સ કરવાનું છે। મિત્રો, આમ તો એકદમ ક્વિક રેસીપી છે। ખાલી તમારે ધ્યાન ક્યાં રાખવાનું છે કે જ્યારે તમે આ લોટ મિક્સ કરો છો ને, એમાં લમ્સ નહીં રહેવા જોઈએ। પહેલાં ચમચીથી તમે આ રીતે મિક્સ કરી લેજો। ત્યારબાદ તમારી પાસે આ રીતે દહીં વલોવવાનું કે દાળ વલોવવાનું હોય ને, એનાથી આ રીતે મિક્સ કરી લેજો। આપણું હવે આ મિક્સચર બનાવીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે એને તરત બનાવવા માટે લઈશું। કઢાઈ ગરમ થાય કે આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું। 1 થી 2 ટેબલ સ્પૂન તેલ લઈશું। તમે ચોખાના લોટનું તો ખીચું ખાધું જ હશે મિત્રો, પણ આ જરા હેલ્ધી બનશે। તેલને આપણે સારું ગરમ થવા દઈશું। તેલ સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં 1 ટીસ્પૂન જીરું નાખીશું। જીરું નાખ્યા બાદ 1/2 ટીસ્પૂન હિંગ પણ નાખી દઈશું। સફેદ તલ નાખીશું। 1 થી 2 ચમચા જેટલું મેં સફેદ તલ લીધા છે। અને 10 થી 12 લીલો લીમડો અને 8 થી 10 આ રીતે ઝીણું સમારેલું લસણ લઈશું। આ રીતે ઝીણું કાપીને લસણ નાખશો ને મિત્રો, તો ખીચડનું ટેસ્ટ એકદમ સરસ આવશે। તમે પેસ્ટ ના નાખશો, આ રીતે બારીક કાપીને જ નાખજો। કેવું લસણને તમે આ રીતે સાતરી લેશો ને મિત્રો, તો તેલમાં એનો બધો એનો અર્ક આવી જશે, જેથી તમારું ખીચું ખાવામાં એકદમ અફલાતુન લાગશે। ખાલી ગેસ તમારે ધીમો રાખવાનો છે, જેથી વધારે બળી ના જાય। ત્યારબાદ આપણે એમાં 1/2 ટીસ્પૂન હળદર નાખીશું। ત્યારબાદ આપણે તૈયાર કરેલું મિક્સચર નાખીશું। ઓકે મિત્રો, હવે આપણે મિક્સચર તો નાખી દીધું છે, પણ તમારે એને સતત આ રીતે હલાવતા રહેવાનું છે। તમને હમણાં એવું લાગશે કેટલું પાતળું છે, આનું ખીચું કેવી રીતે બનશે। મિત્રો, 10 મિનિટની અંદર તમારું આ ખીચું તૈયાર ના થાય ને, તો તમે મને કહેજો। મિત્રો, આ ખીચુંમાં છે ને તમારે લીલા ધાણા પણ નાખવાના છે। તો લીલા ધાણા નાખવા માટે આપણે રીતે એક નાનકડો પેન મૂકીશું। તેલને આપણે ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય ને કે તમે જે ઝીણા સમારેલા લીલા ધાણા છે એ નાખી દઈશું। ધીમી ફ્લેમ ઉપર આપણે એને
સાતળી લઈશું. લીલા ધાણાને આપણે આ રીતે એકદમ સરસ રીતે સાતળી લઈશું. મિત્રો, મેં ખીચું બનાવતી વખતે આ રીતે લીલા ધાણા નાખ્યા છે. જો તમારે ડાયરેક્ટ કઢાઈમાં નાખવા હોય ને તો જ્યારે તમે જીરું, હિંગ, કઢીપત્તો નાખો છો ને એ જ ટાઈપ ઉપર આ લીલા ધાણા નાખી શકો છો, પણ મેં આ રીતે અલગ સાતળી લીધા છે. ચોઈસ તમારી છે મિત્રો, બેવ રીતે સારું જ બનવાનું છે. પણ આ રીતે સરસ રીતે સંતળાવવા જોઈએ તમારા લીલા ધાણા. ત્યારબાદ આપણે આ લીલા ધાણાને ખીચુમાં નાખી દઈશું. મિત્રો, ખીચું તમારે આ રીતનું થવું જોઈએ. કઢાઈમાંથી આમ છૂટું પડવું જોઈએ, મીન્સ ચોંટવું ના જોઈએ. તમારું ખીચું આમ કઢાઈને છૂટું પાડવા માંડે કે તમારે સમજવાનું તમારું ખીચું તૈયાર થઈ ગયું છે. પણ હજુ તમારે એને બંધ નથી કરવાનું. ઢાંકીને તમારે 5 થી 7 મિનિટ એને રહેવા દેવાનું છે. કઢાઈને ઢાંકીને આપણે 5 થી 7 મિનિટ માટે રહેવા દઈશું. આહા, સરસ મજાનું જુવાનું ખીચું બનાવીને તૈયાર થઈ ગયું છે. મિત્રો, આ ખીચું તમારું આ રીતે લૂઝ જ રહેવાનું છે. જેવું તમે ચોખાના લોટનું બનાવો છો ને એવું થીક નહીં બને. આ જ ખીચું આ જ પ્રમાણે રહેશે. હવે આ ખીચું કેવી રીતે સર્વ કરવાનું ને એ હું તમને નેક્સ્ટ સ્ટેપમાં બતાવી દઉં છું. હું તમને આ ખીચુંને સર્વ કરીને બતાવું છું. એક વાટકી લઈશું. એ વાટકીમાં આપણે થોડું તેલથી ગ્રીસ કરી દઈશું. જ્યારે આપણે આ ખીચું ખાતા હોઈએ છીએ ને તો ઉપરથી તેલ તો નાખતા જ હોઈએ છીએ. તો આ રીતે આપણે વાટકીમાં તેલ નાખીશું, પછી એમાં ખીચું સર્વ કરીશું. મતલબ ગરમા ગરમ જ ખાજો. હા, અને મને કમેન્ટ કરીને કહેવાનું ભૂલશો નહીં કે તમને આ ટાઈપનું ખીચું ભાવ્યું કે નહીં. એક અલગ ટ્રાય છે, પણ નક્કી ભાવશે. આપણે આ ખીચું ઉપર આ રીતે પ્લેટ મૂકીશું. એના રીતે આપણે ટેપ કરીશું. આહા, સરસ મજાનું ખીચું તમારું સર્વ થઈ ગયું છે. ખીચું હોય તો અથાણાનો મસાલો તો જોઈએ જ ને મિત્રો, એના વગર તો ના આવે મજા. સવારના નાસ્તામાં પણ તમે આ ખીચું ખાઈ શકો છો. સરસ મજાનું જુવાનું ખીચું ગરમા ગરમ મિત્રો તમારા માટે તૈયાર છે. આવી સરસ મજાની રેસીપી જોયા બદલ તમારો ઘણો ઘણો આભાર. આવતા વિડીયોમાં નવી રેસીપી સાથે આપણે ફરીથી મુલાકાત કરીશું. ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.